કે આવતા 10 વર્ષ પછી પીએમ બનવું છે મહિપતસિંહ. ક્યાં વાત છે, શ્યોર લીવી હોપ કે તમે બનો. યાર મતલબ ઘણું લોકો મને બોલતા હોય છે મહિપતસિંહ ઓલવેઝ આ બાબત મેં ક્યારેય મેં છુપાવી નથી. ઓલવેઝ દરેક કેમેરા સામે બોલું છું કે ભાઈ મારું ડ્રીમ પીએમ બનવાનો છે. અને દરેકે મારું મહિપતસિંહ એવા નહીં કે મહિપતસિંહ જેવી વિચારધારા અથવા જે પણ જેની પણ આગવી વિચાર શક્તિ હોય કે કંઈક દેશ માટે કરવું છે અને સમાજ માટે કરવું છે, એક કરતા વધારે લોકો માટે કરવું છે ને સર્વ સમાજ સર્વ જ્ઞાતિ સર્વ ધર્મ માટે કરવું છે, તો એ વ્યક્તિએ પીએમ સીએમ નું સપનું જોવું જોઈએ. શ્યોર જોવું. કારણ કે દરેકને અધિકાર છે ને, આપણું બંધારણ આપણને એ હક આપે છે કે આપણે આ સપનું જોઈ શકીએ અને કોઈ બી વ્યક્તિ બની શકે છે. આપણા પીએમ મોદી સાહેબ એ બી એક સામાન્ય ફેમિલી, એમની બી જે સમય સપનું જોયું જ હશે. સો દરેકનો અધિકાર છે, તમે બી સપના જુઓ, એ લેવલની મહેનત કરો અને બનો, આગળ આવો. આપણે ઓલવેઝ પોલિટિક્સને ગાળો બોલીએ છીએ. મને અહીંયા ઘણા લોકો આવતા હોય છે, મને કહેતા હોય છે કે ભાઈ પછી તમે યાર રાજનીતિમાં ના જતા, તમે બહુ સારી કામ કરો છો અને ત્યાં સુધી આપે છે કે તમે ભગવાન છો, તમે કૃષ્ણનો અવતાર છો, તમે રામનો અવતાર છો, મતલબ અલગ અલગ ભગવાનના નામ આપે છે અને કહે છે તમે રાજનીતિમાં ના જતા, નહીં તો તમારું આ બધું કરેલું છે ને ધોવાઈ જશે. તો મતલબ એ વિચાર આવે કે યાર આવું, મતલબ તમે એક તો તમે મને ભગવાન જેવું ગણો છો, મતલબ મીન્સ કે બહુ સારો માણસ ગણો છો, તો સારા માણસને રાજનીતિમાં જવા માટે તમારે પ્રોત્સાહન આપવાનું હોય કે તમારે એને ના પાડવાનું હોય? તમે આ વસ્તુ ખરાબ લોકોને કેમ નથી કહેતા? આમાં એક છે મનમોહન સિંહજી લાઈફમાં એક જ વાર ઇલેક્શન લડ્યા છે 1995માં. એ પણ ન્યૂ દિલ્હીની સીટથી કે જેની પબ્લિકને આપણે એકદમ અર્બન વેલ એજ્યુકેટેડ ગણી શકીએ. મનમોહન સિંહ ઇલેક્શન હારી ગયા હતા. મનમોહન સિંહ એઝ અ તમે જ્યારે પણ એને પીએમ તો ગ્રેટેસ્ટ પીએમ એમનું નામ ઓલવેઝ આવશે. એજ્યુકેશન રિલેટેડ એમનું જે માઇન્ડસેટ હતું, બટ સ્ટીલ એ હારી ગયા હતા ઇલેક્શન. એટલે ઇલેક્શન કદાચ પબ્લિક એજ્યુકેટેડ લોકો સાથે હજી કનેક્ટ જ નથી કરી રહી, આઈ ફીલ પર્સનલી. શું છે, બહુ સાચી વાત છે. મહિપતસિંહ બી 2022માં હારી ગયા હતા અને 2027માં બી હારવાના છે અને 2032માં બી હારવાના છે. 2037ની અંદર બી કદાચ હારશે અને કદાચ 2042માં જીતશે. શું આ ફેક્ટ છે? આમાં તમે ક્યારેય બી જુટલાવી ના શકો. અત્યારની જે પબ્લિક છે એને એજ્યુકેશન સાથે કઈ લેવા દેવા નથી. એકચ્યુઅલી ધેટ્સ ટ્રુ. તમે કેટલું ભણેલા છો, તમે કેટલા નોલેજેબલ છો, તમારી કામ કરવાની શક્તિ કેટલી છે, તમારી આવડત કેટલી છે. તમે એ બુટલેગર કરતા, દારૂ વેચવાવાળા કરતા, 2 નંબરના ધંધા કરવા વાળા, ખોટો ધંધા કરવા વાળા, ગુમરાહ કરવા વાળો, બીવડા વાળો, પૈસા વેચવા વાળો, ચવાણું વેચવા વાળો, દારૂ વેચવા વાળા કરતા 1000 ગણા સારા છો. પબ્લિકને એને કઈ લેવા દેવા નથી. પણ આવશે. તમારે પ્રયત્ન તો કરવો પડશે. દેશ બદલવો છે, તમારે કોઈ એક ગામડું નથી બદલવાનું, તમારે કોઈ એક રાજ્ય નથી બદલવાનું, તમારી મહેનત બી એ લેવલની હોવી જોઈએ. આવી ચૂંટણી 10 હારશો, કદાચ હું એવું કહું છું કે મહિપતસિંહને પીએમ બનવાનું સપનું જોયે છે. મેં કીધું ને કે 2042 સુધી મહિપતસિંહ હારવાના જ છે. હું ઓન કેમેરા બોલી રહ્યો છું. કદાચ રાતોરાત કોઈ ક્રાંતિ આવે ને પબ્લિક મહિપતસિંહના સિલકાઈને જીતાડી દે,